પરમાત્મા રાખશે. બીજું તમારી બેટી એવું પાક છે એવું મારા દેવના ભરભૂ કહેશે. ચાલુ હ રોમા હું વેળાએ વાયરના ચરકટાની ચેહર ગોગો મેમરી શિકોતર ચોકની બિહત મેળડી જવું. એ ના વેળાએ મારા રાવણાના ખમા વાયડ પીરા નાથુના માટની માતાએ જો કદાચ ગુજરાતમાંથી માફા જોડ્યા છે, ભરપૂર સમાન પરગણાથી માફા જોડી અને જો ઓય ઉતરી હશું અને ઓય આનું પરમાન રાખું સધીને ચેહરને અને ઝાપડીને જો કદાચ ઘરમાં લઈને પાછી ના બે હારું ભૂન જોડે તો ઢોલી મારું. માતા છું અને મારા ભૂવો ભક્તો હોય આયા છે. કદાચ કોઈનું નામ આવડે ના આવડે, મારી સભા મારા બદલે એક જ છે. ઘોડીએ તું પાછળનું બાળ હોય, ખોવરાનું ખાટલા બેઠેલું હોય, સપને એક હરખા સમજી અને અત્યારની વેળાએ હું વાયરના ચરકટાની માતા ખમાકું છું. હે મારી બૂન દીકરી કળ કુવાજી શેણ વાલેશ્રી તારા જનાલીના ઝોપે ટોડેથી લઈ અને ગોમ ગવાડી થી લઈને ગોમ તોરણ થી લઈ અને ગોમ વાસીએ ને ખમાકું છું ભયા. જે મહેમાન પરોણો આજ મારી નાત હોય ઉતરીએ છે અને નાત હોય આવી છે, જેને ગાધું પીધું અને પુનાઈ અને એની એડવાની અને કિટિયારાના મુર્ગે જાય એનું પુનાઈ તારા ઘેર નોકોના ઘેર જમા ના કરાવું તો જગતમાં મારું ચહેરભાઈ ગોગાનું બેન સતાની વેળાય. હે હું શેધડિયા રબારીની માતા છું. હું મેલા ગેલાનો હંગાત કરનારી છું. જે રમેલમાં બોલ્યું તું જો નોકોના ઘરનું પૂરું કર્યું છે તું ભોકું હોય બેઠો છે. હું વાયના ચરકતા રબારીની માતા વેળા લઈને બોલતી હશું. કેડ બધી તૈયારી કરજો. આવતો ચૈથર આવતા તો તારા ઘેરે ગોગાના જોર જોર ડાક ડમર ના વગાડું તો વગાડ. હોનાની કટર હોય એ કેડે સુબે કાળજે નહીં અને બધી
નોગોના ઘરે વિસર્જન ગાનારાય નોગો છે, નોગો છે માં, ખરા ખરા. સાઉન્ડ વાળાય નોગો છે, અને આ જે ધૂણા ને એ નોગો એ નોગો ના જમાય જમાઈ છે. છે. વાહ વાહ સભાવાળું આ નાતમાં નોગોની પુનાઈ ઘણી છે બાપા. છે માં. બાપા છે તે મારી 133 આંખને અત્યારની વેળાએ મજાકું છું ભાઈ. એલા એક બે નહીં પણ મારી 133 આંખનો ગમે તે રબારી બેઠો હોય, મામા વિશોતર માં. મારી નાત હોય કે પરનાત હોય, ગમે તે નાતનું જો આજ મારા મઢે આવ્યું હોય છે, મારા દેવના મઢે આવ્યું છે, મારા ધજાઓમાં દર્શન કર્યા છે, મારા દીવાઓમાં બે હાથ જોડ્યા છે, માં. તો એના ઘરની આબરૂ ના રાખું તો જગતમાં મારું નામ દેહમાં દેલું નકર જે વખતે બોલીને જીતી બોલી માં. કે જનાલીના નોગો આવતા 12 મહિને જો દીકરો ના આલું તો મને આવતા જતા રોમ રોમ ના કરતા. આલ્યો માં આલ્યો. આલ્યો કે ના આલ્યો, ના આલ્યો હોય તો ના પાડી દેજો, ના આલ્યો હોય તો સભા વચ્ચે કહેજો. આલ્યો ને માં તો જગતમાં દીકરાની જરૂર પડે, અને મારા જેવા ગરીબ દેરાઓ મેં હાથ જોડો તો તમને જગતમાં ગરીબ રહેવા દીધું વગર મારું વાહ ઢોલી ઉતાવળ ના કર. આ મહેમાન ભોમણ છે, પુરોહિત છે. તમારા ઘર જોયા નહીં, બહાર નહીં જોયે, પણ તમે ઉભા થઈને જો મારા કન આયા છો, માં. આ નોગોના ઘરનું હું માડવો માલવા કદાચ જો મારો હવા વેતનું ગોખલું હું મેલી, મારી 3 રમેલો હુની મેલી જો નોગોના ઓગણે અત્યારે મોઢવો માલવા આવી છું, તો તું મને ઉભો થઈને પૂછવા આવ્યો છે, તારું મેણું ના બાજુનો કોઈ જગતમાં મારું નામ ચહેર ના કહેતો, મારું નામ ગોગો ના કહેતો. પણ તું બ્રાહ્મણનો દીકરો છે, તું પુરોહિત છે, હું વાયડના ચરકટા રબારીની માતા છું, અને મારી નાત પરનાથ બેઠી છે, કોક બ્રાહ્મણા બેઠું છે, પણ અત્યારની વેળાએ ખબર હોય ના પાડજો, ના ખબર હોય ના પાડજો. 3 ભાઈ કોણ હતા લ્યા? હા આ તમારી વાત કરે માં. સાચા તો જગતમાં જા મારા જેવો ગોગો તારા ઘરે છે, ભગતની માતા તાની વેળાએ બોલું છું. હા માં. છે બસ. તો જા અત્યારની વેળા લઈને બોલું છું. ખુદ ગોગો હોય. ઓયથી હેડું, ગુડ ગુડ. 3 ઘર અને બીજા 5 ઘર. મુકા. સાચો આ 5 ઘર અને 3 નેટ ખોલ. WhatsApp. આટલા જઈને ઉભી રહું, અને મારા જેવા ગોગા જોડે જઈ અને બોમણી માતા જોડે અને ખેતલાજી કોણ પૂજે છે? એ કીધું આવરા. એ ગોટ એની છે, મારા ગોગાની ગોટ છે. એ નારિયેળ નો છું, કંદાળાનો ઓના ઘરનો વખો વેટાઈ ગયેલો છે. મામા વાયડ પીરા નાથુના નાની માતા છું, અને એક દાડો ગોડું થઈને મરી ગયેલું હશે. આવી વેળા લઈને જો કદાચ માતા ના હોતા તો વગર મારું નામ. હે અને હું શૈલેષ તળજા તળજા અમીર અમીર વિહા વિહા જવા જવા કલા કલા હળદાની માતા વેળા લઈને બોલતી છે. હા 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 હા. તો પૂરું ના કરી આલું જગતમાં મારું નામ દેરું ના કહેતા લે. મામા કોઈ દાડો રોગ પડે ધૂળવાની મને હેડ નહીં, એ માં. પણ મારી નાત બેઠી હોય એટલે માપમાં જ બોલું છું, હા. અને તોલીને બોલું છું. તોલમાં થોડું આપણી બી રહેવા દેજો. જગતમાં મારો દ્વારકાનો નાથ કે રણુજાનો નાથ કહેવાય છે. લ્યો ભાઈ ધૂળો મજા કરો, ના ગરદણીને હારી હાસી આલો, કોઈ કોઈના ચોપડા ખોદવાના. અરે ભાઈ 94 નંબરની ગાડી વચમાં પડી છે, લેવા વિનંતી. 94 નંબર 94 આવો સમય આવશે એવી ખબર નથી, જનાલીમાં વેળા બનશે એવી ખબર નથી, કોઈ ન તું મારી